સમાચારમાં વાત કરીએ તો અમદાવાદથી સમાચાર પ્રાપ્ત થયા છે તો કહી શકાય કે અમદાવાદમાં એસટી બસના કર્મચારીને મારામારીનો મામલો સામે આવ્યો છે। અમદાવાદમાં એસટી કર્મચારી સાથે મારામારીનો મામલો, જેમાં વાડજના રામાપીરના ટેકરા પર મારામારી થઈ હતી। એસટીના ડ્રાઈવર કંડક્ટર પર જીવલેણ હુમલો થયો હતો। આરોપીની ધરપકડ કરવાની માંગ કરવામાં આવી છે। કર્મચારી મંડળે પગલાં લેવાની માંગ કરી તો તમામ મામલે કાર્યવાહી હાથ ધરાઈ છે। એસટીના ડ્રાઈવર કંડક્ટર પર જીવલેણ હુમલો થયો હતો। વાડજના રામાપીરના ટેકરા પર આ મારામારીની ઘટના બની। તો અમદાવાદમાં એસટી કર્મચારી સાથે મારામારીનો મામલો સામે આવ્યો છે। સમગ્ર મામલે કાર્યવાહી કરવાની, ધરપકડ કરવાની માંગ કરવામાં આવી છે। સમગ્ર મામલે ધરપકડ કરવાની માંગ કરવામાં આવી। અમદાવાદમાં એસટી કર્મચારી સાથે મારામારીનો મામલો સામે આવ્યો। વાડજના રામાપીરના ટેકરા પર મારામારી થઈ હતી અને જે બાદ એસટીના ડ્રાઈવર કંડક્ટરને જીવલેણ હુમલો કરવામાં આવ્યો હતો। સમગ્ર મામલે આરોપીની ધરપકડ કરવાની માંગ કરવામાં આવી તો કર્મચારી મંડળે પગલાં લેવાની માંગ કરી છે। તો સમાચાર સામે આવ્યા છે અમદાવાદમાં એસટી કર્મચારી સાથે મારામારીનો મામલો। સમગ્ર મામલે ધરપકડ કરવાની માંગ કરી છે। એસટીના ડ્રાઈવર કંડક્ટર પર જીવલેણ હુમલો થયો છે। આરોપીને ધરપકડ કરવાની માંગ કરવામાં આવી। કર્મચારી મંડળે પગલાં લેવાની માંગ કરી છે। તો અમદાવાદમાં એસટી કર્મચારી સાથે મારામારીનો મામલો સામે આવ્યો। તો આરોપીની ધરપકડ કરવાની માંગ કરી છે। એસટીના ડ્રાઈવર કંડક્ટર પર જીવલેણ હુમલો થયો છે। વાડજના રામાપીરના ટેકરા પર આ મારામારી થઈ હતી। અમદાવાદમાં એસટી કર્મચારી સાથે મારામારીનો મામલો સામે આવ્યો છે। તો સમગ્ર મામલે કાર્યવાહી કરવાની માંગ કરવામાં આવી છે। કર્મચારીઓ દ્વારા કંડક્ટર દ્વારા જીવલેણ હુમલો કરવામાં આવ્યો હતો કંડક્ટર પર અને કહી શકાય કે હાલ આરોપીની ધરપકડ કરવાની માંગ કરી। કર્મચારી મંડળે પગલાં લેવાની માંગ કરી છે। વધુ વિગતો સાથે સંવાદદાતા શિવાંશુ સિંહ ફોન લાઈન પર જોડાઈ ગયા છે। જી, અમદાવાદમાં એસટી કર્મચારી સાથે મારામારીનો મામલો, હાલ આરોપીની ધરપકડ કરવાની માંગ કરી, શું માહિતી? અને સાથે ડ્રાઈવર સાથે મારપીટની ઘટના સામે આવી। રાત્રે લુખ્ખા તત્વો બેફામ ફરતા હોય છે, તેના કારણે ઘટના સર્જાઈ હતી। સાથે લુખ્ખા તત્વો દ્વારા જે કંડક્ટર અને એસટી બસના ડ્રાઈવર સાથે મારામારી કરવામાં આવી હતી અને ત્યારબાદ સમગ્ર મામલો પ્રકાશમાં આવ્યો અને સાથે પોલીસ દ્વારા ત્યાં ઘટના સ્થળ પહોંચીને આરોપીની શોધખોળ શરૂ કરી। ત્યારે અત્યાર સુધી આરોપીની ધરપકડ કરવામાં નથી આવી, પરંતુ 48 કલાકનો સમય થઈ ચૂક્યો છે। ત્યારે કર્મચારી મંડળ દ્વારા એ તમામ પ્રકારના જે નિર્ણયો છે તે હાલ લેવામાં આવ્યા છે। સાથે કહી શકાય કે જે કર્મચારી મંડળ છે તેમના દ્વારા આરોપીની ધરપકડ કરવાની માંગ જે છે તે કરવામાં આવી રહી છે અને સાથે ધરપકડ ના થાય ત્યારે એ લોકો આંદોલનની પણ ચેતવણી સામે આવી છે। સાથે કહી શકાય જે લુખ્ખા બેફામ તત્વો છે તે અવારનવાર જે રીતે એસટી બસના કર્મચારી હોય કે એમટી બસના કર્મચારી હોય, તમામના પ્રકારના જે કર્મચારીઓ ઉપર જે હુમલો કરતા હોય છે। સાથે 2 દિવસ અગાઉની પહેલી ઘટના એસટી બસની કર્મચારીઓ સાથે મારપીટની સામે આવી હતી ને ત્યારબાદ 2 દિવસ પછી જ્યારે એને ગઈકાલે જે છે તે એએમટીએસ બસના કર્મચારી સાથે પણ મારપીટની ઘટના સામે આવી। હાલ તો પોલીસ તમામ બંને મામલામાં જે છે તે તપાસ હાલ શરૂ કરી છે ને ત્યારબાદ જે છે સમગ્ર મામલા હાલ એસટી બસના પણ જે કર્મચારી મંડળ જે 48 કલાક પછી આરોપીની ધરપકડ નથી થઈ તેના ઉપર ઉગ્ર આંદોલન પણ કરવાની ચેતવણી આપી। જી, તમામ જાણકારી આપવા બદલ આપનો આભાર। તો અમદાવાદમાં એસટી કર્મચારી સાથે મારામારીનો મામલો, વાડજના રામાપીરના ટેકરા પાસે મારામારી થઈ હતી। એસટીના ડ્રાઈવર કંડક્ટર પર જીવલેણ હુમલો થયો છે। આરોપીને ધરપકડ કરવાની માંગ કરવામાં આવી। કર્મચારી મંડળે પગલાં લેવાની માંગ કરી છે।